સાથીઓ, રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી, એની અંદર જે 30 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને જનતાએ કદાચ શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પાઠવી દીધી હશે. જેમ અગાઉ પાઠવ્યો છો તેમ તમે તમારી ફરજ અદા કરી દીધી હશે. હવે અમને પણ ખબર પડી ગઈ છે કે જનતાની ફરજ ફક્ત અને ફક્ત શ્રદ્ધાંજલિ પાઠવવા સુધીની છે. આ જનતાની અંદર ક્યારેય આક્રોશ ઉત્પન્ન થશે નહીં. એ આગ લાગે કે પછી કોઈ પાણીમાં ગરકાવ થઈ જાય અને હજારો લોકોનું મૃત્યુ થઈ જાય, તેમ છતાંય આ જનતા ફક્ત અને ફક્ત શ્રદ્ધાંજલિ પાઠવવા સુધી જ સીમિત થઈ ગઈ છે. રાજકોટના ગેમ ઝોનની અંદર જે આગ લાગી એની અંદર જે 30 મૃત્યુ થઈ ગયા, એમાં ઘણા બધા બાળકો હતા. એ બાળકોના જે મૃતદેહો એ કોલસો બની ગયા છે. કહેવામાં આવે છે કે એનઓસી સર્ટિફિકેટ એ ગેમ ઝોનમાં નહોતું, તેમ છતાં ગેમ ઝોન ધમધોકાર ચાલતો હતો. અને ચાલે જ કેમ નહીં, જ્યારે ગેમ ઝોનમાં આમંત્રિત મહેમાનો જે એનઓસી સર્ટિફિકેટ આપે છે, એમાંના રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જ્યારે એ ગેમ ઝોનના મહેમાન બનીને જતા હોય તો પછી એ ગેમ ઝોન ધમધોકાર ન ચાલે તો પછી શું થાય? એ બાબતે આપણી સાથે આ મુદ્દે વાત કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. સાગરભાઈ, આજે કરુણ ઘટના ઘટી, શું કહેશો આ મુદ્દે? 20 કલાક થયા છે, હજી 20 કલાકની આસપાસનો સમય, હજી એક દિવસ પૂરો નથી થયો. 20 કલાકની અંદર તો 24 નો આંકડો 30 સુધી પહોંચી ગયો અને હજી તો લોકો એવું કહી રહ્યા છે કે આ આંકડો વધી શકે છે. જે લોકોના ઘરના લોકો મૃત પામ્યા છે એ લોકોને એમના માણસો નથી મળી રહ્યા. પોતાની ફરજ બજાવવાની તમે વાત કરી કે સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલિ આપી દીધી હશે. આ શ્રદ્ધાંજલિ આપણે કેટલી વખત અને ક્યારે આપીશું, ક્યારે જાગીશું, ખબર નથી પડતી. શું આ શ્રદ્ધાંજલિ આપી દેવાથી કે પછી કેન્ડલ લાઇટ્સ જલાવી દેવાથી આ બધી જે ઘટનાઓ બની રહી છે બેક ટુ બેક, એક પછી એક લગાતાર સતત, શું એનું કોઈ સોલ્યુશન નથી આ સરકાર પાસે? 27 વર્ષથી ચાલતી આ સરકાર પાસે મોરબી દુર્ઘટનામાં 135 લોકો મર્યા પછી 156 ની સીટો જ્યારે આ ગુજરાતે ખોબલે આપી પછી પણ જ્યારે આ બીજી મોટી દુર્ઘટના બની છે રાજકોટની અંદર 30 35 અને એમાં તો ખાસ કરીને 10 થી 12 બાળકો ભડથું થઈ ગયા, કોલસો બની ગયા એમના શરીર. ત્યારે આ સરકાર, આ પ્રશાસન, આ પોલીસ, આ પદાધિકારીઓ આ ઘટનાના ઉપર વાતો કરવા જ્યારે મીડિયા સમક્ષ આવે છે ત્યારે તેના એમએલએ હસીને વાતો કરે છે. તમે એમ કહો છો કે આ લોકો પગલા લેશે, ખાલી એટલું કહેશે કે એસઆઈટી ની રચના થઈ ગઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, જેમ ગુજરાતના ગૃહમંત્રી કહે છે એમ. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી તો બહુ મૃદુ સ્વભાવના છે, હસમુખા છે, સીધા સાદા છે. એટલે શું કરવાનું? પણ આવી ઘટનાઓ બને તો એ સરળ મૃદુ હસમુખા મુખ્યમંત્રી હસી લે, શાંતિથી જવાબ આપી દે, મૃદુતાથી જવાબ આપી દે, સરળતાથી જવાબ આપી દે એટલે ચાલી જાય. કેટલી ઘટનાઓ બની મને તમે કહો. એક સેકન્ડ મને તમે કહો કે કેટલી ઘટનાઓ બની. સૌથી પહેલા અમદાવાદમાં કાંકરિયામાં એક રાઇડ્સ તૂટી, એની અંદર 3 થી 4 જણા મરી ગયા. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આવી જ આગ લાગી હતી અને 8 થી 10 લોકો ભડથું બની ગયા. મોરબીની અંદર વોલ ક્લોક દિવાલ ઉપર લગાવવાની વોલ ક્લોક બનાવતી કંપની વાળાને જ્યારે એનો કોન્ટ્રાક્ટ આપ્યો રિનોવેશનનો અને કોઈ પણ જાતની પરમિશન વગર
દિવાળી હોવાથી વધુ પૈસા કમાવાની લાલચે એને ચાલુ કરી દેવામાં આવી. એ 135 વર્ષ જૂનો સ્વિંગિંગ બ્રિજ તૂટ્યો નતો ક્યારે, એ રિપેરિંગ પછી તૂટી ગયો અને 135 જણા મરી ગયા. સુરતની અંદર તક્ષશિલા નામની બિલ્ડિંગમાં 5મા માળે આગ લાગી અને 10મા ધોરણમાં ભણતા 15-16 વર્ષના ભૂલકાઓ પોતાનો જીવ બચાવવા, આગથી બચવા ઉપરથી કૂદી પડ્યા. એ બધાના કૂદતા વિડીયો આપણે જોયા છે. ત્યારે આ સરકાર પાસે, આ 30 વર્ષથી ચાલતી સરકાર પાસે 5 માળની ક્રેન કે સીડી નહોતી અને ત્યારે 23 બાળકો ઉપરથી નીચે પડીને બચવા માટે પડ્યા અને મરી ગયા. એ પછી બરોડામાં હરણી બોટકાંડમાં બાળકોને લઈને ગયેલા શિક્ષકો સાથે બાળકો ડૂબીને મરી ગયા. કોઈ ફેસિલિટીઝ નહોતી, કોઈ બચાવના સાધનો નહોતા, કોઈ સેફટીના સાધનો નહોતા અને ફરીથી એનું એ જ રિપીટેશન. હજી હમણાં તો રાજકોટની અંદર એક એવા વ્યક્તિએ રાજપૂત સમાજ અને ક્ષત્રિયોનું અપમાન કર્યું છે. એ વ્યક્તિને હટાવવાની જગ્યાએ દેશના પ્રધાનમંત્રીએ પોતાની જીદ સાચવીને એ માણસને ત્યાં ને ત્યાં ઉભો રાખ્યો અને ચૂંટણી લડાવી. એ જ રાજકોટમાં ફરીથી આ દુર્ઘટના બની. તો તમને લાગે છે કે દેશના વડાપ્રધાન હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના ગૃહમંત્રી હોય, પોલીસ હોય ગુજરાતની, કે ગુજરાતનું પ્રશાસન હોય કે ગુજરાતના પદાધિકારીઓ હોય, એ સ્ટેપ લેશે, એક્શન લેશે? આ આગળની જેટલી પણ ઘટનાઓ બતાવી છે એ ઘટનાઓમાં કોઈને સજા થઈ જોરદાર? સીટની રચના કરી તરત એમને અંદર નાખી દેવાના અને પછી તરત એમને જામીન આપી દેવાના. કઈ ઘટનામાં કોઈને જોરદાર સજા થઈ છે એનો દાખલો બતાવો. જેટલા દાખલા મેં આપ્યા તો જાણીતા છે. બીજી આવી અનેક ઘટનાઓ બની છે. લઠ્ઠાકાંડ, વારે વારે લઠ્ઠાકાંડ થાય છે અને લઠ્ઠાકાંડની અંદર પણ 100 થી વધારે લોકો મરી ગયા છે. તો આટલી બધી ઘટનાઓ જ્યારે મેં તમને ગણાવી, એ ઘટનાઓમાંથી કઈ એવી વ્યક્તિને જે વગવાળી હોય, જે સરકાર સાથે જોડાયેલી હોય, જેને કોન્ટ્રાક્ટ આપેલા હોય, જેને પરમિશન વગર આવી સંસ્થાઓ આવા ગેમ ઝોન ચાલુ કરવાની પરમિશન આપી હોય, આ બોટ ચલાવવાની પરમિશન આપી હોય, એ લોકોમાંથી કોને સજા થઈ? જવાબ જોઈએ કે કોને સજા થઈ? આ ઘટના તો કાલે બની છે, પણ આગળની ઘટનાઓ જે મેં દર્શાવી એને તો કેટલો સમય થયો? કોને સજા થઈ? આનો જવાબ જોઈએ છે. ટેકનિકલ વાતો નહીં કરવાની. પરમિશન નહોતી જ આપી. ફાયર સેફટીના સાધનો નીચેના માળ ઉપર પડ્યા હતા. એવું કહેવાય છે કોઈએ પ્રત્યક્ષદર્શી કોઈ છોકરાએ જોયું કે ગેસનો બાટલો ફાટ્યો, એવી વાત કરવામાં આવી અને આગ લાગી ગઈ. ગેસના બાટલા તો ઘણીવાર ફાટે છે. સાગરભાઈ, જે ફાયર સેફટીના જે સાધનો હતા ને ત્યાં તો એ સાધનો તો સીલ પેક પડ્યા હતા જ્યારે આગ લાગીને ત્યારે. એનો હું એ જ કહી રહ્યો છું. બિલકુલ. જે તક્ષશિલામાં 5 માળની ક્રેન કે સીડી નહોતી અને રાજકોટમાં પરમિશન વગર આ ગેમ ઝોન ચાલતું હતું, ત્યાં ફાયર સેફટીના સાધનો સીલ પેક કોથળીમાં પડ્યા હતા અને દેખાતા જે ફાયર સેફટીના લાલ થાંભલા હોય એ નીચે પાણીમાં પણ નહોતા, બોરમાં પણ નહોતા, જે જગ્યાએથી પાણી ઉપર ખેંચાવું જોઈએ ત્યાં પણ નહોતા. તો પછી આ સરકાર શું કરી રહી છે? કે છે કે અમે જોરદાર વિકાસ કરી રહ્યા છીએ, જોરદાર ફ્લાયઓવર બનાવી રહ્યા છે, જોરદાર રોડ રસ્તાઓ બનાવી રહ્યા છે, જોરદાર અમે લોકો બધી જ જાતની ફેસિલિટીઝ ગુજરાતમાં આપી રહ્યા છે. ગુજરાતનું મોડેલ જબરજસ્ત છે, વિકાસ ખોબલે ને ખોબલે થઈ રહ્યો છે. અલ્યા તો પછી આ એનઓસી વગરનું ગેમ ઝોન કેવી રીતે ચાલી રહ્યું હતું? ફાયર સેફટીના સાધનો કેમ નહોતા લગાડેલા? હે? કયો વિકાસ? વિનાશ, માત્ર વિનાશ. આ નજરે જોયેલો વિનાશ છે. આ દુર્ઘટના નથી. આ પ્રશાસન, પોલીસે પણ પરમિશન આપવામાં લોચા કર્યા છે. અહીંયા પોલીસ એવું કહે છે કે પરમિશન માટે એપ્લાય કરી હતી. ફાયર સેફટીના અધિકારી કહે છે કે કોઈ પરમિશન હતી જ નહીં, એનઓસી હતું નહીં. એટલે અંદર ગોટાળા ચાલે છે. બધા એકબીજાના ઉપર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. તો તમે મને એમ કહો કે કયો વિકાસ થઈ રહ્યો છે અહીંયા? આટલા બધા પ્રોબ્લેમ્સ, આટલી બધી સમસ્યા, આ માત્ર ને માત્ર પ્રશાસન, પોલીસની મિલીભગત અને પદાધિકારીઓ, ભ્રષ્ટાચારી પદાધિકારીઓ, આ ત્રણેયની મિલીભગતથી
ડબલ એન્જિનની સરકારમાં 156 સીટ પછી 27 વર્ષ પછી પણ માત્ર ને માત્ર લોકોના જીવ લઈ રહ્યા છે આ લોકો, અને સજા કોઈને નથી થઈ રહી. આટલા કાંડ બતાવ્યા, એમાંથી કોઈને પણ સજા થઈ હોય ચમરબંધીને તો મને કહો. સાગરભાઈ, જ્યારે મોરબી દુર્ઘટના થઈ, જે બ્રિજ તૂટ્યો, ત્યારે જે એનો મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ, તેને પણ જેની એફઆઈઆર ની કોપીની અંદર એને સામેલ કર્યું નતું એનું નામ. બાદમાં લોકોના વિરોધ પછી એનું નામ એફઆઈઆર ની કોપીમાં આપણી આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વાળી સરકાર મૂકે છે, પછી મૂકે. બિલકુલ, હું તમને કહું છું કે ભ્રષ્ટાચારીઓ ક્યાંય ને ક્યાંય આ જે મોટા માથાઓ હોય છે એમને છાવરવાની કોશિશ થાય છે, અને ક્યાંય ને ક્યાંય આજે નાની નાની માછલીઓને પકડવામાં આવે છે. અને બિલકુલ, હું તમને એક તો કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, અને કહેવામાં આવે છે કે હવે આવું નહીં થાય એની અમે ધ્યાન લઈશું, પણ વારંવાર આવી ઘટનાઓ ઘટે છે. એનું મુખ્ય કારણ શું હોઈ શકે? આ જનતા એનું મુખ્ય કારણ હોઈ શકે, કે અધિકારીઓ એનું મુખ્ય કારણ હોઈ શકે, કે પછી એ નેતાઓ એનું મુખ્ય કારણ હોઈ શકે? અધિકારીઓ કેટલા? 156 મેક્સિમમ, એક મુખ્યમંત્રી, અને વોટ આપવા વાળા કેટલા? 7 કરોડ લોકો. તો વધારે વાંક કોનો કહેવાય? ઓબ્વિયસલી જનતાનો પણ વાંક છે. તમે જુઓ કે મોરબીની ઘટના તો ચૂંટણી પહેલા જ થઈ હતી, બરાબર છે? 135 લોકો મરી ગયા હતા, એ આખા ગુજરાતે જોયું. છતાં પણ તરત જ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ વોટ આપ્યા કે આ સરકારે ફ્રોડ કરીને, કોઈ ગડબડ કરીને, ગોટાળો કરીને વોટ પોતાના નામે કરી લીધા? એ પણ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે પબ્લિક તો વિફરેલી છે. જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, અત્યારે તમે જુઓ 2024 નું ઇલેક્શન, વિરોધ તો સત્તારૂઢ પાર્ટી ઉપર જ હોય છે. છતાં પણ આ લોકો 150, 200 અને 400 આ સીટ્સ કેવી રીતે લઈને આવી જાય છે? આની તપાસ પણ થવી જોઈએ.